હાલો મિત્રો, આપણે ગયા હતા વાક્યા હનુમાન દાદાના મંદિરે અને વળતા આપણે આવતા હતા એટલે રસ્તામાં ટેકરા ઉપર મંદિર જોયું. જો આ ખોડિયારમાંનું છે, બોર્ડ આવ્યું હતું, તમને બતાવું. જો આ ખોડિયારમાંનું મંદિર છે. એ રસ્તામાં આવ્યું આપણે વળતા જતા હતા એટલે તો આપણે દર્શન કરી આવી ખોડિયારમાંના. અને ઉપરથી નજારો જોવો તમે ડુંગરાથી. જો આ રીતનો હજી તો વરસાદ પડ્યો નહીં થયો. વરસાદ પડ્યો આ જો તળાવ છે. વરસાદ પડશે એટલે આ બધું લીલું સમ થઈ જશે. આપણે અહીંયાથી આવ્યા અને જો નજારો વાડી વિસ્તારનો. હાલો તો દર્શન કરીએ. અમારે મીઠીને જો જવું તો અહીંયા આવું જ તું કે ટેકરા ઉપર છે એટલે જાય. કેમ પણ કેવું મસ્ત દેખાય છે જો બધું. તોય વરસાદ નથી પડ્યો, બોલ વિશે કે. હાલો તો દર્શન કરી આવી. ટાંકી મૂકી છે આ ઉપર, જગ્યા છે સરસ મજાની. તો આ બાજુથી ડુંગરા છે બધા. આ જગ્યા છે જો સરસ મજાની બે એવું. આ ત્રિશુલ માતાજીના. અને આ ગામડું છે આંબલા. જો આ ખોડિયારમાંનું મંદિર છે અને આપણે દર્શન કરવા જઈએ. હવે તમને બધું બતાવ્યું ઉપરનો નજારો. આ મીઠી જો દર્શન કરી લીધા ખોડિયારમાંના. જાઓ જય માં ખોડિયાર. શ્રીમતી ધૂળીબેન ઈશ્વરલાલ પ્રજાપતિ, શ્રીમાન ઈશ્વરલાલ અંબાલાલ પ્રજાપતિ, પાઘડી શેઠ. ભાઈ અમારા પ્રજાપતિનું જ છે આ મંદિર છે. સો બાકડા પણ છે બેહવાના. જગ્યા સરસ છે ભાઈ. આવું જો ભાઈ ચોમાસું હોય અને વરસાદ આવતો હોય, એક બે વરસાદ પડી ગયા હોય અને લીલું સમ હોય અને જો અહીંયા કુંભણિયા ભજીયા મળી જાય ને, જામો પડી જાય. મિત્રો મંદિર તમને બતાવ્યું. સરસ મંદિર છે અહીંયા ટેકરા ઉપર. બહુ મજા આવી અહીંયા આવીને, આનંદ થયો. જો અંદરથી છે કાકા. મેં તમને કીધું એમ ચોમાસું હોય ને બે ત્રણ વરસાદ પડી જાય અને આ કુંભણિયા ભજીયા બનાવ્યા હોય ને, મજા પડી જાય. દાબી દાબીને ખાઈ અને છાશ ટાઢી હોય, ડુંગળી હોય, મજા આવી જાય. શું કેવું જો હવે મીઠી કાતર મારે છે એ વાતો કરું ને એટલે. કેમ નો મજા આવે કુંભણિયા ભજીયા બનાવ્યા હોય? હે હાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના. અને રસ્તામાં આવ્યું હતું ખોડિયારમાંનું મંદિર. એટલે બહુ સરસ મંદિર છે ટેકરા ઉપર અને અમને બહુ ગમ્યું. બાકી બહુ સરસ વ્યૂ આવે ત્યાંથી. એકદમ લીલું સમ નજારો મસ્ત આવે. હવે જાવી છે. જો મિત્રો, આજે તમને ઉપરથી તળાવ બતાવ્યું હતું ને, એ છે. સરસ છે. આપણે ઓલા મંદિરે ગયા હતા ખોડિયારમાંના. જો તમને બતાવું. હાલો મિત્રો, આપણે જો અહીંયા ઉભા રહ્યા છીએ. મસ્ત તળાવ છે અને ખોડિયાર મંદિર તમને બતાવ્યું. અને આપણે ગયા હતા, મારા ગામથી 12 કિલોમીટર થાય છે વાક્યા હનુમાનજીનું મંદિર. અને નવું મંદિર બને છે. બહુ મજા આવીને જો અત્યારે અહીંયા ઊભા છે. ઠંડો પવન આવે છે અને તળાવમાં પાણી ઓછું છે. પણ એ ઉપર ખોડિયારમાંના મંદિરે પૂછ્યું એટલે એ કે ચોમાસામાં આખું ભરાય છે તળાવ. તો બહુ મજા આવતી છે. તિરુપતિ બાલાજી મંદિર જુઓ. આપણે અહીંયા
દર્શન કરવા જવાનું છે તિરુપતિ બાલાજી મંદિર. આપણે તો જાય છીએ તિરુપતિ યાત્રાધામ આંબલા. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ તિરુપતિ બાલાજી મંદિર, ઠાકોર ભગવાન યાત્રાધામ. જો ચેરિટેબલ ટ્રસ્ટમાં છે, સરસ મંદિર આવ્યું. આપણે દર્શન કર્યા કૃષ્ણ ભગવાનના. જો તિરુપતિ બાલાજી મંદિર છે. આ તમે વાક્યાનમાં આવો ને એટલે રસ્તામાં આવે. જો ઠાકર ભગવાનની મૂર્તિ. મિત્રો આપણે દર્શન કરી લીધા. મંદિર બહુ સરસ છે, જગ્યા ટેકરા ઉપર આવી છે એટલે. જો મંદિરમાં ડોગ ભાઈ જો બધા હુતા. જો કેવા હુતા છે. હે આ બંને મંદિર બનાવવામાં આવ્યું છે ને કાકા? 50 વર્ષ થા. સરસ. આ 50 વર્ષ થા મંદિર છે ને ડેવલપ કર્યું અને 5 વર્ષ થયા છે. અને આ કાકાને એવું કેવું છે કે આ કૂતરા આરતી થાય ને એટલે પાછા આવી જાય છે. અત્યારે તો કેવા આરામ કરે છે. જો 100 હાથ નહીં પણ 8-10 છે. અને આ જગ્યા જુઓ તમે. જો આ જગ્યા કેટલી સરસ છે. આ તો મેં તમને કીધું એમ કે ચોમાસું વરસાદ નથી પડ્યો, નકર બહુ મજા આવે. આ એટલામાં 3 મંદિર છે ને. જો આ બાલાજી મંદિર, ખોડિયારમાંનું અને પાક્યાનમાંનું. આ જો વરસાદ પડી ગયો હોત ને 2-4 તો બહુ મસ્ત લીલું વાતાવરણ થઈ જાય. અને 10 નહીં 27 કૂતરા છે. એ આરતી ટાઈમ થાય એટલે આવી જાય છે. એવું છે કાકાનું કેવું છે. જો એ મારા ઘરનાને બતાવે છે. આવું તમને બતાવું. હું છે બતાવી દેતા હું. જો કાકા વિડીયો બતાવે છે. જો કૂતરા જો. આપણે કૂતરા કહીએ પણ જો તો ખરી આપણે આરતીમાં નહીં જતા આપણા ગામમાં હોય મંદિર, પણ કૂતરા આવે છે. વિચાર કરો તમે. બહુ સરસ જગ્યા છે, મને બહુ ગમ્યા. જો પાછળ ગાર્ડન છે સરસ. અને આ એક બને છે મસ્ત છે. જો જગ્યા. હાલો મિત્રો, આમે જો હું તમને બતાવું. લેડીઝનો વૃદ્ધાશ્રમ બને છે. જો આ જગ્યાએ આ 4 રૂમ તૈયાર થઈ ગયા છે. બાકીનું કાલ સ્લેબ ભીડાવાનું કામ ચાલુ છે. બહુ સરસ જગ્યા છે. ગાર્ડન જો તમે કેટલું મસ્ત છે આ મંદિર. જો હિંચકા ખાવા મળી. હિંડોળો મળી જાય. હિંચકા ખાવા તો મળી જાય. ગમે તમે જાવ ને ક્યાંક જ નહીં મળ્યો હોય, બાકી મળી જ જાય આપણને. જો આ મંદિર છે આ રીતનું. મિત્રો આપણે આ બાલાજી મંદિરને દર્શન કર્યા. બહુ સરસ મંદિર છે, બહુ જગ્યા સારી છે અને ટેકરા માથે આવેલું છે. અને શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર હોય એટલે આપણે દિલ ખુશ થઈ જાય. બહુ મજા આવી અહીંયા. અને અહીંયા આ ભાઈ ટ્રસ્ટી છે જે ગાડી ચલાવે છે એને વાત કરી કે પોપટ હોતક હતો, એ પોપટ મરી ગયો, એ બધું બોલતો અને બધાને માથે બેસી જતો. અને હજી તમને કહો છો આ કેટલું લીલું સમ છે. હરિયાળી છે ને ઝાડવા. જો કેવી મજા આવે. એ મસ્ત છાંયો છે. અમે કામ ચાલુ છે. આ મંદિર અહીંથી કંઈક આવે એ રીતના. જો તમે કેટલું મસ્ત છે આ સાંય એકદમ. જો તિરુપતિના દર્શન કરી નાખ્યા કાના ભગવાનના. અને હવે જાય છે ઘર બાજુ. 3 મંદિરના દર્શન થઈ ગયા. હનુમાન દાદા, ખોડિયારમાં અને કૃષ્ણ ભગવાનના. જો તમે આ રીતના કંઈક વ્યૂ છે અત્યારમાં.
પાણી ચાલુ છે સતત, એટલે જોવા તમે મસ્ત જગ્યા છે. જો હું કહું મેડમ, મને તો બહુ મસ્ત જગ્યા છે. મારું કાનાનું મંદિર હોય ને તો મને બહુ જ ગમે. હાલો તો હવે ઘર બાજુ જઈએ આપણે. ત્રણે મંદિરના દર્શન થઈ ગયા અને આપને બહુ આનંદ આવ્યો. હાકલે છો ગાડી કે પાડી?